હેરિટેજ સોસાયટીના રહેવાસી છે. અમે બધાએ પૈસા જોડીને મકાનો લીધા. આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે એ પણ કહે છે કે બહેનોને મતલબના પ્રોત્સાહિત કરો અને મકાનો લો. તો અમે બધી બહેનોએ જાતે કમાઈને થોડા રૂપિયા ભેગા કરીને મકાનો લીધા. હવે આ રોડ નેશનલ હાઈવે 56 માટે થઈને અમારી સોસાયટીમાં વચ્ચે લઈને જાય છે. તો હવે એ પરિસ્થિતિમાં એટલા બધા અમે લોકો બધા ઘર વિહોણા થઈ જઈએ એમ છે. હવે આજની તારીખે અમે જો એમણે જે કિંમત આપે છે એ કિંમત તો મકાનની છે જ નહીં, અને એટલી કિંમતમાં અમને આ લોકો એ કિંમત આપવાનું કહે છે. હવે નેશનલ હાઈવે 56 ઓલરેડી આપણે ત્યાં છે જ, તો એને ડેવલપ કરવો જોઈએ જેથી કરીને સરકારશ્રીના નાણાં પણ બચે. હું માનું છું ત્યાં સુધી નેશનલ હાઈવે ઓથોરિટીએ સરકારશ્રીને સાચી પરિસ્થિતિ બતાવી જ નથી કે અહીંયા નેશનલ હાઈવે ઓલરેડી છે જ. વંદના ભટ્ટ. જિલ્લા ટ્રાઇબલ જિલ્લો છે અને સરકારે એને પછાત બી જાહેર કરેલ છે. આ આખો જિલ્લો ખેતી ઉપર નિર્ભર છે. ખેતી સિવાય બીજું કોઈ આવક છે નહીં. હાલમાં નેશનલ હાઈવે અહીંયાથી જઈ રહ્યો છે. એ ફોર લેન અગાઉ બી એની જમીન સંપાદન થયેલી જ છે અને ફોર લેન જ બનાવવાનો છે. તે છતાં તે રસ્તો જીતનગર અને વાવડીમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં હજારો એકર જમીન ગરીબ ખેડૂત વર્ગની જઈ રહી છે. અમારું એટલું જ કહેવું છે કે અગાઉ ફોર લેન રસ્તામાં જમીન સંપાદન થયેલી છે તો તે બાજુથી જ રસ્તો લઈ જવો જોઈએ. શું કામ આ ટ્રાઇબલ બેલ્ટમાં જે ખેડૂતો ગરીબ છે ને જે એની પર નિર્ભર છે તો એમને રસ્તા પર લાવવામાં ના આવે, કારણ કે જીતનગર એરિયામાં 1 ફૂટના 3 રૂપિયા જમીનના ચૂકવવાની વળતરની વાત છે. આજે તમે જુઓ તો 5 રૂપિયાની વસ્તુ કે કોઈ પડીકું બી બજારમાં મળતું નથી. તો આ પ્રજાને ગરીબમાં હજુ ગરીબ કરવા માટેનો આ પ્રયત્ન છે. તો આ પ્રજા શું કરશે? અહીં કોઈ ઉદ્યોગ નથી કે કોઈ બીજું છે નહીં. ફક્ત દરેકનું જીવન ખેતી પર જ નિર્ભર છે. તો અમારી એટલી માગણી છે કે જો હમણાં સૌરાષ્ટ્રમાં ત્યાંના ખેડૂતો મજબૂત છે, અહીં આદિવાસી ભોળી પ્રજા છે, તેમને બચારાઓને કંઈ ખ્યાલ નથી કેવી રીતે લડત આપવી, શું કરવું, એટલે કંઈ બોલી શકતા નથી. પણ મારું માનવું એવું છે કે જો ત્યાં જો જમીનનો 200 ગણો ભાવ એટલે 1ના ડબલ બજાર કિંમત જો આપવામાં આવતી હોય તો નર્મદા જિલ્લામાં નેશનલ હાઈવે જાય છે તો કેમ નહીં? અને મારું બીજું એવું કહેવું છે કે માંડવીવાળો જે રસ્તો છે નેશનલ હાઈવે, એ ત્યાંના લોકોએ લડત આપતા ત્યાંનો રોડ કેન્સલ થયો છે, તો અહીં રોડ કેમ કેન્સલ ના થાય? તો મારું એટલું માનવું છે કે રોડને સમાંતર રસ્તો લઈ જાય અને અહીંની જે ગરીબ પ્રજા છે એને અતિ ગરીબ ના કરે, એટલું જ મારું કહેવું છે. રમણસિંહ રાઠોડ, રાજપીપળા.